શહેર તથા સુરત ગ્રામ્યના 20 થી વધુ ગુનાઓમાં સંડોવાયેલ તથા કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના હોમગાર્ડ જવાન મર્ડરના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓ દ્વારા લોકસભા ચૂંટણી 2024 અનુલક્ષીને સુરત શહેર તથા શહેર બહાર વિસ્તારના નાસ્તા ફરતા આરોપીઓ તેમજ પેરોલ ફરલો તથા વચવાળાના જામીન પરથી ફરાર થયેલ આરોપીઓને પકડી પાડવા સારું જરૂરી સૂચનાઓ કરવામાં આવેલ, જે અન્વયે સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસીબી પોલીસ સ્ટેશન નાઓની સૂચના અન્વયે ચેઇન સ્નેચિંગ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીમના પોલીસ માણસો સાથે વર્કઆઉટમાં હતા. દરમિયાન આધારભૂત મળેલ બાતમી હકીકત આધારે કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુના નંબર 2024 આઈપીસી કલમ 302, 143, 144, 147, 148, 149, 120B તથા જીપી એક્ટ કલમ 135 મુજબ ખૂનના ગુનામાં સંડોવાયેલ નાસ્તા ફરતા આરોપી શિવાકાંત શિવા ટકલા લલનભાઈ યાદવ, ઉંમર વર્ષ 29, ધંધો બેકાર, હાલ રહેઠાણ મકાન નંબર 69, દ્વારકેશનગર ફ્લાવર ગાર્ડન પાસે, ડિંડોલી, સુરત. મૂળ રહેઠાણ ગણેશપુરા થાના, લાલગંજ, જિલ્લો પ્રતાપગઢ, યુપી. નાને ડિંડોલી દેલાવાડા ગામની સીમમાં આવેલ કેનાલ રોડ ઉપરથી ઝડપી પાડી તેના વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરી કબજો કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ કરવામાં આવેલ છે. ઉપરોક્ત ગુનાની હકીકત એવી રીતની છે કે 4 માસ પહેલા સેઢા ગામની સીમમાં નવા હળપતિ વાસના નાકે ગરનાળા નજીક જાહેરમાં તાલુકો પલસાણા, જિલ્લો સુરત ખાતે ઈંડા આમલેટની લારી ચલાવતા કિશન મહેશભાઈ રાઠોડ રહેઠાણ શેઠાવ, નવા હળપતિ વાસ, તાલુકો પલસાણા, જિલ્લો સુરત નાને એક્ટિવા એક્સેસ તથા ઉપર આવેલ 6 થી 7 અજાણ્યા ઈસમોએ મારક હથિયારો ધારણ કરી 6 થી 7 ઈસમો પૈકી એક ઈસમે પોતાની પાસેના દંડાથી હુમલો કરી પગ ઉપર દંડો મારી તથા બીજા ઈસમે ચપ્પુથી હુમલો કરી ડાબી આંખની કીકીની પાસે તથા છાતીના ભાગે ડાબી બાજુ તથા ડાબા હાથના અંગૂઠા પાસે તથા જમણા હાથના અંગૂઠા પાસે તથા શરીરે અન્ય જગ્યાએ ચપ્પુના જીવલેણ ઘા મારી ગંભીર ઈજાઓ કરી મોત નિપજાવી ખૂન કરી નાસી ગયેલ હતા. જેથી એક્ટિવા એક્સેસ તથા મોટરસાયકલ ઉપર આવેલ 6 થી 7 અજાણ્યા ઈસમો ઉપર વય આશરે 25 થી 30 નાઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવેલા. કાનમાં આરોપી જીવાકાંત યાદવની પૂછપરછમાં પોતે ઘણા વર્ષોથી પોતાના સાગરીતો સાથે મળી ચોરી છુપીથી સુરત શહેર તથા શહેર બહારના વિસ્તારોમાં વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી વેચાણ કરતો આવેલ, જેમાં પોતાના વિરુદ્ધ સુરત શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયે તેના પાસા અટકાયતી તથા તડીપાર કરવામાં આવતા શહેર બહારના છેવાડા વિસ્તારમાં ચોરી છુપી વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી વેચાણ શરૂ કરતા તેમાં મરણ જનાર કિશન મહેશભાઈ રાઠોડ નાનો કડોદરા પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે નોકરી કરતો હોવાથી તે પોલીસનો બાતમીદાર છે અને તે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખી આરોપીને પોતાના સાગરીતો આસુ રાકેશસિંહ, રાહુલ દુબે, દત્તુ સાઠે, મોનુ ઉર્ફે મનીષ, ગૌરવ યાદવ, કરણ દુબે તથા બીજા કેટલાક સાથે મળી કિશન મહેશભાઈ રાઠોડને મારી નાખવાની યોજના બનાવી આરોપીએ પોતાના સાગરીતો દ્વારા તેનું ખૂન કરાવી પોતાના પાસેની 4 વ્હીલ ગાડી લઈ ધરપકડ ટાળવા સારું અલગ અલગ શહેરમાં ફરી પોતાના વતનમાં નાસી જઈ હાલ સુરત મુકામે આવેલ હોવાની કબૂલાત કરી છે. જોડાઈ રહો સત્યની શરૂઆત ન્યૂઝ ચેનલ સાથે અને જુઓ તાજા સમાચાર.